દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજુ કરપડાની જીત થઈ છે। ભારતીય જનતા પાર્ટીએ મૂડી 2 જિલ્લા પંચાયતની સીટ પરથી તેમને આ વખતે ઉમેદવાર બનાવ્યા હતા, તેમના પર વિશ્વાસ મૂક્યો હતો। રાજુ કરપડાએ એ વિશ્વાસ છે તે જીતી બતાવ્યો છે। જનતાનું જન સમર્થન તેમને મળ્યું છે ને તેઓ હવે જિલ્લા પંચાયતમાં જીત્યા છે। વાત કરીએ તો થોડાક સમય પહેલાં રાજુ કરપડા છે તે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા હતા। ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું। પછી થોડાક સમય તેઓ બિન રાજકીય પક્ષમાં રહ્યા। ત્યાર પછી તેમને મૂડ બદલાય છે, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કરે છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ માથે હતી। આ વખતે ભારતીય જનતા પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂક્યો અને મૂડી 2 બેઠક પર તેમને ટિકિટ આપવામાં આવી ને ટિકિટ આપ્યા બાદ તેમણે સભાઓ ગજવી, પ્રચાર પ્રસાર કર્યો, લોકો વચ્ચે ગયા, ખેડૂતો સાથે તેમનો સંવાદ હતો ને ક્યાંક ને ક્યાંક આ વસ્તુઓ છે તે રાજુ કરપડાના ફાળે ગઈ હોય તેવું મનાઈ રહ્યું છે અને તેના જ કારણે આ જીત સફળ થઈ છે। અને આ તમામ બાબતોને લઈને રાજુ કરપડા માટે જે આજે ફેક્ટરો બન્યા હતા, સુરેન્દ્રનગરની જે મૂડી સીટ જે રાજુ કરપડાનો ગઢ પણ મનાય છે, ત્યાં તેમને જીત મળી છે। તેમના સમર્થકોમાં, તેમના શુભચિંતકોમાં ખુશીનો માહોલ છે। લોકો આ જીતને વધાવી રહ્યા છે ને એક આશા પણ ખેડૂતો રાખી રહ્યા છે કે હવે રાજુભાઈ તેમનો અવાજ છે તે જિલ્લા પંચાયતમાં ઉઠાવશે, ખેડૂતોના જે પ્રશ્ન છે તે પ્રશ્નને લઈને લડત ચલાવશે। ખેડૂતો બાબતે સિંચાઈનો મુદ્દો હોય કે પછી ખેડૂતોના દેવા માફીનો મુદ્દો હોય, તેવા અલગ અલગ મુદ્દે તેમણે ખેડૂતોને વિશ્વાસ તો આપ્યો છે કે આ મુદ્દે તેમની લડત છે તે સરકાર સામે પણ હશે, ભલે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે। પરંતુ જોવાનું એ રહ્યું કે હવે જિલ્લા પંચાયતમાંથી તેઓ ચૂંટ્યા બાદ, જીતી ગયા બાદ હવે કઈ રીતના કામો છે તે ખેડૂતોના હિતમાં કરે છે, કઈ રીતની રણનીતિ તેઓ સુરેન્દ્રનગરમાં બનાવે છે ને આ વખતે ખરાખરીનો જંગ પણ જોવા મળી રહ્યો હતો। પરંતુ જન સમર્થન, રાજુ કરપડાના સમર્થનમાં તો તેમના ઘણા સહયોગી ખેડૂતો હતા, તેમની સાથે રહ્યા, અકબંધ રહ્યા ને ક્યાંક આ કારણે પણ રાજુ કરપડાની જીત થઈ છે। રાજુભાઈ, આજે મૂળી 2 જિલ્લા પંચાયતની સીટ પરથી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। આ વિસ્તારના તમામ મતદારોનો, ખાસ કરીને ખેડૂત, મજદૂર અને પશુપાલકોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું। સાથે જ ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો પણ આભાર વ્યક્ત કરું છું। મૂળી જિલ્લા પંચાયત 2 સીટના મતદારોએ ઐતિહાસિક લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એટલે કે મને રાજુ કરપડાને જંગી બહુમતીથી અહીંયા વિજય બનાવ્યા છે, ત્યારે તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું। અને આ જીત જે છે એ મૂળી 2 જિલ્લા પંચાયત સીટના મતદારોની જીત છે, આ જીત ખેડૂતોની જીત છે, આ જીત પશુપાલકોની જીત છે, આ જીત એક નાના ગરીબ માણસની જીત છે। ક્યાંક ને ક્યાંક રાજુભાઈ સવારથી હારના મેસેજ ચાલતા હતા। મને એવું લાગે છે કે અહીંયા મતગણતરી ચાલુ થયા પહેલા કોઈ વાહિયાત મેસેજો ચલાવતા હતા, કોઈ એવા મને એવું સાંભળવા મળ્યું કે યુટ્યુબ ચેનલો દ્વારા પણ એવા ફાલતુ વાહિયાત મેસેજો ક્રોસ ચેક કર્યા વગર માત્ર ને માત્ર ઉડતા સમાચાર કોઈ ચલાવતું। પણ મહત્વની વાત એ છે કે આ વિસ્તારના લોકોની આજે જીત થઈ છે, અમારા ખેડૂત ગરીબોની જીત થઈ છે અને અંતે રાજુ કરપડાને વિજય બનાવવાનું કામ એક મતદારે ઘર ઘર સુધી ફરીને, એક કાર્યકર્તાએ ઘર ઘર સુધી ફરીને વિજય બનાવવાનું કામ કર્યું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।